નમો નમઃ. સનાતન જ્ઞાન ગંગાના તમામ ભાવિક ભક્તો તથા પરિવારનું હાર્દિક સ્વાગત છે. તમને શું લાગે છે કે અંધારા ઓરડામાં કેમેરા બંધ કરીને કોઈને ગેરહાજરીમાં કે દુનિયાથી છુપાઈને કરેલું પાપ કોઈ નથી જોઈ રહ્યું? આપણે બહુ હોશિયારીથી વિચારીએ છીએ કે આપણું કોઈ ખોટું કામ પકડાયું નથી એટલે આપણે બચી ગયા. પણ આજની આધુનિક વિજ્ઞાન અને આપણો સનાતન ધર્મ એક બહુ મોટા ધડાકો કરે છે કે આ આખું બ્રહ્માંડ એક ડિજિટલ સિમ્યુલેશન જેવું છે કે જ્યાં તમે કરેલી કોઈ ક્રિયા તો દૂરની વાત છે, તમારા મગજમાં ઉઠેલો એક નાનો અમથો નકારાત્મક વિચાર પણ સેકન્ડના 1000માં ભાગમાં ઓટોમેટિક રેકોર્ડ થઈ રહ્યો છે. આપણે પુરાણોમાં સાંભળીએ છીએ કે યમરાજાનો દરબાર ચિત્રગુપ્ત નામના દેવતા આપણી પાપ પુણ્યની ડાયરી લખે છે. પણ શું ખરેખર તે કોઈ ચોપડો અને કાગળ પેન લઈને બેઠા છે? બિલકુલ નહીં. તે તો એક એવું અદ્રશ્ય સુપર કોમ્પ્યુટર છે જે તમારી અંદર જ બેઠું છે. વાલા મિત્રો, ગઈકાલે આપણે મનની વાસનાનું ક્વોન્ટમ વિજ્ઞાન સમજ્યા, પણ આજે આપણી આ ગરુડ પુરાણ પૂર્વાવસ્થાની યાત્રા એક એવા રહસ્ય પરથી પડદો હટાવશે જે આખા યુટ્યુબ પર કોઈએ વિજ્ઞાનની નજરથી નથી સમજાવ્યું. આજે આપણે જાણીશું કે કલયુગના પાપ અને યમરાજાનો અદ્રશ્ય દરબાર જો એક સેકન્ડમાં પણ વિડીયો સ્ક્રિપ્ટ કર્યો તો આ પૃથ્વી પર જીવવાનો અસલી કાયદો તમે ચૂકી જશો. ચિત્રગુપ્ત વાસ્તવમાં કોણ છે અને તે આપણો હિસાબ કઈ રીતે રાખે છે? એનો સૌથી મોટો નકશો પદ્મ પુરાણના ક્રિયા યોગસાર ખંડમાં બહુ જ ગૂઢ શ્લોક દ્વારા ખોલવામાં આવ્યો છે કે શાસ્ત્ર સાફ અને સચોટ શબ્દોમાં કહે છે કે ચિત્રગુપ્ત કોઈ બહાર નથી બેઠા, તે તો પ્રત્યેક જીવના મનની અંદર વિરાજમાન સર્વવ્યાપી ચેતના છે. આજના આધુનિક મનોવિજ્ઞાન સાયકોલોજીની ભાષામાં કહીએ તો તે આપણું સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અર્ધ જાગ્રત મન, જે આપણે લોહીના એક કોષમાં આપણી એક સેકન્ડ હરકતનો ડેટા સ્ટોર કરી રહ્યો છે. ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે કે આપણી આસપાસ ફેલાયેલા ફોટોન્સ, પ્રકાશના કણો અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આપણે કરેલી દરેક ક્રિયાની ઉર્જાને આ સ્પેસમાં કાયમ માટે ફ્રીઝ કરી દે છે. જેને આપણે સમય કહીએ છીએ એની પાસે પોતાની મેમરી છે. યમરાજનો દરબાર કોઈ અંધારી જેલ નથી, એ તો પ્રકૃતિ લવ ઓફ એક્ટિંગ એન્ડ રિએક્ટિંગ છે. તમે બ્રહ્માંડમાં જેવી ઉર્જા મોકલશો, બ્રહ્માંડ વ્યાજ સાથે એ જ ઉર્જા તમારી તરફ પાછી ફેંકશે. કલયુગમાં માણસ વિચારે છે કે તે ચાલાકીથી દુનિયાના કાયદાથી બચી જશે. પ્રકૃતિના અદ્રશ્ય કેમેરામાંથી કોઈ બચી શક્યું નથી. ભગવાન વિષ્ણુ ગરુડ પુરાણમાં કહે છે કે કલયુગમાં માણસનું મન એટલું કલુષિત થઈ જશે કે તે શરીરથી પાપ કરે એ પહેલા મનથી પાપ કરવાનું શરૂ કરી દેશે. કોઈની પ્રગતિ જોઈને અંદરથી ઈર્ષાથી બળવું, કોઈનું ખરાબ થાય એવી મનમાં ઈચ્છા રાખવી, અહંકારમાં ચૂર રહેવું, આ બધા કલયુગના માનસિક પાપ છે. તમે જ્યારે કોઈ ખોટું કામ કરો છો ત્યારે ભલે દુનિયા સામે તમે સાચા હોવાના ઢોંગ કરો, પણ તમારી ભીતર બેઠેલું એ સબકોન્શિયસ માઇન્ડ જાણે છે કે તમે ગુનેગાર છો. જે ક્ષણ તમે પાપ કરો છો તે ક્ષણે તમારી ભીતર એક નકારાત્મક ફ્રીક્વન્સી પેદા થાય છે. જ્યારે જીવ આ દેહ છોડે છે ત્યારે એના એ જ સબકોન્શિયસ માઇન્ડમાં જમા થયેલા ડેટા એની સામે
એક ફિલ્મની જેમ પ્લે થાય છે. ત્યાં કોઈ વકીલ નથી હોતા, કોઈ જૂઠા પુરાવા નથી ચાલતા. તમારું પોતાનું જ મન તમારા પાપની જુબાની આપે છે અને એ વાઇબ્રેશનના આધારે તમારો આત્મા નરકની સજા તરફ આપોઆપ ખેંચાઈ જાય છે. યમરાજનો દરબાર બીજું કંઈ નથી પણ તમારી જ ભીતર રહેલી અદ્રશ્ય અદાલતનો આખરી ફેસલો છે. પ્રકૃતિ આપણને આ અદ્રશ્ય હિસાબનો કેવો સચોટ પુરાવો આપે છે. તમે કોઈ પહાડની ખીણ પાસે ઊભા રહીને મોટેથી બૂમ પાડો કે હું તને નફરત કરું છું, તો એ પહાડની દિવાલો સાથે તમારા અવાજના તરંગો અથડાઈને થોડી સેકન્ડમાં પડદા બનીને તમારી તરફ પાછા આવશે અને તમને સંભળાશે હું તને નફરત કરું છું. પણ જો તમે ત્યાંથી પ્રેમથી બોલશો કે હું તને પ્રેમ કરું છું, તો સામેથી પણ પ્રેમ જ પાછો આવશે. પહાડ કોઈ ભેદભાવ નથી કરતો, તે માત્ર તમારી જ ઉર્જા તમને પાછી આપે છે. બરાબર એ જ રીતે વાલા શ્રોતાઓ, આ આખું બ્રહ્માંડ એક ખીણ જેવું છે ને કલયુગમાં માણસ પાપના બીજ વાવે છે અને પુણ્યના ફળથી આશા રાખે છે. કેવી રીતે શક્ય બને? એક નાનકડો પ્રસંગ યાદ આવે કે જ્યારે એક ચોર ચોરી કરીને ભાગી રહ્યા હતા ને ત્યારે એને રાત્રિના અંધકારમાં આકાશ તરફ જોઈને હસી કહ્યું, આજે તો ભગવાન પણ કાળી ચાદર ઓઢી લીધી છે. મને કોઈએ ન જોયો, પણ જે ક્ષણે એને ચોરીનો માલ તિજોરીમાં મૂક્યો એના દિલમાં ઘબરાટ વધી ગયા અને ભય લાગવા માંડ્યો કે હું પકડાઈ જઈશ. એ ભય જ આ વાતનો પુરાવો હતો કે બહારનો ભગવાન ભલે આંખો બંધ કરી હોય, પણ એની ભીતર બેઠેલો ચિત્રગુપ્ત એનો ગુનો નોંધી લીધો હતો અને એની ભયની સજા આપવાનું શરૂ કરી દીધું હતું. વહાલા શ્રોતાઓ, આ સંવાદ આપણે ડરાવવા માટે નથી, પણ કલયુગના આ અંધકારમાં આપણી ચેતનાનો દીવો પ્રગટાવવા માટે છે. જે કાયદાથી, જે ન્યાયથી બ્રહ્માંડની એક કીડીથી લઈને મહાસાગરો ચાલે છે, એ જ ન્યાય આપણા માટે પણ સમાન છે. અંધારામાં પણ એવું કોઈ કૃત્ય ન કરો જેનાથી તમારી ભીતરના ચિત્રગુપ્ત શરમાય જાય. તો આજે આ 12મા આ પરમાત્માના આ પરમ ન્યાયને સાક્ષી માનીને એક મહાન સંકલ્પ કરીએ કે હું અંધારામાં પણ કે એકાંતમાં પણ એવું કોઈ કાર્ય નહીં કરું કે જે અધર્મ હોય. હું મન, વાણી અને કર્મથી પવિત્ર રહીશ અને રોજ કોઈનું સારું થાય તેવા જ વિચારો કરીશ. આવતીકાલે આપણે આપણી આ પૂર્વાવસ્થાની યાત્રા એક અતિ ભાવુક અને પરમ પવિત્ર વિષય તરફ આગળ વધીશું. ગરુડ પુરાણનો અસલી ઇતિહાસ અને પક્ષીરાજ ગરુડ મનુષ્યનો પ્રત્યેની કરુણા. એક પક્ષી થઈને ગરુડજી આપણા માટે ક્ષીરસાગર ભગવાન વિષ્ણુ સામે કેમ રડી પડ્યા હતા, એ ગૂઢ રહસ્ય આપણે આવતીકાલે સમજીશું. આ વિડીયો લાઈક કરજો અને ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરજો. હરિ ઓમ તત્સત. રાધે રાધે.